કે ભારતે એક જ દિવસમાં પાકિસ્તાનને કંગાળ કરી નાખ્યું છે. પાકિસ્તાનની અવરચંડાઈનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતના હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ તબાહ થઈ ગયું છે. પાકિસ્તાનની ઢગલા બંધ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પણ ધ્વસ્ત કરી નાખવામાં આવી છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો હતો અને ભારતના 15 શહેરોને હુમલો કરવાનો પાકિસ્તાનનો નાપાક પ્રયાસ અને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સામે પાકિસ્તાનનો આ હુમલો એ નિષ્ફળ પુરવાર થયું છે. ભારતે S-400 ડિફેન્સ સિસ્ટમથી પાકિસ્તાનનો એ હુમલો નિષ્ફળ બનાવ્યો. ગત રાત્રે પાકિસ્તાને મિસાઇલથી હુમલાનો પ્રયાસ કર્યો અને ભારતે પાકિસ્તાનના તમામ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા છે. તો ગુજરાતના ભુજ સહિત 15 શહેરો પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પાકિસ્તાન દ્વારા અને જેને ભારતની S-400 સિસ્ટમે નિષ્ફળ બનાવ્યો છે. તો પાકિસ્તાનની ફરી એકવાર નાપાક હરકત. ભારતના કેટલાક શહેરોમાં હુમલાનો નાપાક પ્રયાસ પાકિસ્તાને કર્યો અને તેનો જવાબ ભારતે જડબાતોડ રીતે આપ્યો છે. ગત રાત્રે પાકિસ્તાને મિસાઇલથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ભારતના 15 શહેરોને ટાર્ગેટ કર્યા હતા, પણ ભારતે પાકિસ્તાનના આ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. ગુજરાતના ભુજ સહિત 15 જેટલા શહેરો પર મિસાઇલ છોડવામાં આવી હતી પાકિસ્તાન દ્વારા અને આ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. ભારતે એક જ દિવસમાં પાકિસ્તાનને કંગાળ કરી નાખ્યું છે, કારણ કે જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપ્યો છે. પાકિસ્તાનની અવરચંડાઈનો ભારતે જબરદસ્ત જવાબ આપ્યો છે. તો જણાવી દઈએ, ભારતના હુમલામાં પાકિસ્તાનનું રાવલપિંડી સ્ટેડિયમ એ તબાહ થઈ ગયું છે. ભારતે મજબૂત જવાબ પાકિસ્તાનને આપ્યો છે. પાકિસ્તાનની ઢગલાબંધ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ પણ એ ધ્વસ્ત થઈ ગઈ છે અને હવે એ પાકિસ્તાન બેબાકડું બની ગયું છે. પાકિસ્તાનને અત્યારે એની ઓકાત બતાવી દેવામાં આવી છે. ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારત પર હુમલાના પ્રયાસ કર્યા હતા અને 15 જેટલા શહેરો ભારતના જ્યાં હુમલો કરવાનો પાકિસ્તાનનો આ નાપાક પ્રયાસ જેને ભારતે Look, you've got the Harop drone. Harop is a loitering drone. It can loiter for a long, many hours, 18 hours. But when you tell him to go down on a GPS target, so India has the Harop from Israel. The Navy has also got BrahMos. Army has got BrahMos in the Western. Whether they used it or not, government or not, but that is the power of India. MiG-29K of the Navy has got KS-35. ભુજ સહિત 15 શહેરો કે જ્યાં પાકિસ્તાને મિસાઇલ છોડી હતી અને ભારતે સફળતાપૂર્વક આ જવાબ આપ્યો અને એ મિસાઇલો તોડી નાખવામાં આવી. તો ચંદીગઢ, લુધિયાણા, બઠિંડા, નાલ બિકાનેર, ફાલોડી, ઉત્તરલાઈ, ભુજ, આ એવા શહેરો છે, આ 15 શહેરો કે જ્યાં પાકિસ્તાન દ્વારા મિસાઇલ છોડવામાં આવી હતી, પણ ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ S-400 સામે બધું જ નાકામ રહ્યું. દરેક મિસાઇલને તોડી પાડવામાં આવી છે. તો પાકિસ્તાનનો આ નાપાક પ્રયત્ન જે ફેલ રહ્યો છે અને પાકિસ્તાનને તેની ઓકાત બતાવી દીધી છે કે તેની ઓકાત શું છે એ પાકિસ્તાને બતાવી દીધી છે. તો ભારતનો આ જડબાતોડ જવાબ અને પાકિસ્તાને જે નાપાક પ્રયત્ન કર્યો એ પ્રયત્નને ભારતે તેની S-400 એર ડિફેન્સ સિસ્ટમથી નિષ્ફળ બનાવ્યો છે. ભારત એ પાકિસ્તાનના પ્રયત્નને અને તેની જગ્યા બતાવી દીધી છે કે પાકિસ્તાનની હેસિયત શું છે. પાકિસ્તાનને અત્યારે એક કંગાળ બનાવી દીધું છે ભારતે અને દરેક મોરચે ભારત પાકિસ્તાનને માત આપી રહ્યું છે. ભારતના એ શહેરો કે જ્યાં હુમલાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, ઓપરેશન સિંદૂર જે સફળતાપૂર્વક પાર પડ્યું અને ત્યારબાદ પાકિસ્તાન એ બોખલાઈ ગયું હતું. પાકિસ્તાન એ અકળાઈ ઉઠ્યું હતું કે કેવી રીતે હવે ભારતને જવાબ આપવો અને ત્યારબાદ એક નાપાક હરકત પાકિસ્તાન દ્વારા કરવામાં આવી અને ભારતના 15 શહેરો પર મિસાઇલ દાગવામાં આવી. પણ આ હુમલો ભારતની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ S-400 દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે અને નાકામયાબ રહ્યા છે પાકિસ્તાનીઓ. અને ત્યારબાદ જે ભારતે મજા ચખાડી છે પાકિસ્તાનને, એ પાકિસ્તાન ક્યારે નહીં ભૂલી શકે.
પાકિસ્તાનને ફરી અવરચંડાઈ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ભારતે તેને મજબૂત જવાબ આપ્યો છે. ભારતના કેટલાક શહેરોને ટાર્ગેટ કર્યા હતા. 15 જેટલી મિસાઇલ અને 15 શહેરો પર એ મિસાઇલ છોડવામાં આવી હતી અને ત્યારબાદ ડ્રોન હુમલા થયા અને ડ્રોન હુમલામાં HQ-9 એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી નાખવામાં આવી. જે મજબૂત જવાબ એ ભારતે પાકિસ્તાનને આપ્યો છે અને લાહોર, કરાચી સહિત 9 શહેરોમાં ડ્રોન હુમલા. અને પાકિસ્તાન તો દાવો પણ કરી રહ્યું છે કે ભાઈ અમે વળતો જવાબ આપ્યો છે, પણ પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે કેવી રીતે ભારતે જડબાતોડ જવાબ એ નાપાક પાકિસ્તાનને આપ્યો છે. તો રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ પર પણ ડ્રોન હુમલો. અલ જહીરા જેણે કહ્યું કે રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમના પરિસરમાં ડ્રોન હુમલો થયો અને એમાં ફૂડ વેન્ડરને નુકસાન થયું છે. પાકિસ્તાન સુપર લીગની મેચો હાલમાં રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં ચાલી રહી છે. આ બધી વાત પણ આ મજબૂત જવાબ ભારતનો. અને પાકિસ્તાન દ્વારા ઘણા બધા આરોપ લગાવવામાં આવ્યા, પણ પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. પાકિસ્તાનની ફરી એકવાર અવરચંડાઈ અને ભારતના શહેરોને ટાર્ગેટ એ પાકિસ્તાને કર્યા અને જેનો મજબૂત જવાબ ભારતે આપ્યો છે. એ 15 મિસાઇલને નિસ્તનાબૂદ કરી દીધી અને તોડી પડાઈ મજબૂત એર ડિફેન્સ સિસ્ટમ, અને જેના કારણે પાકિસ્તાનની મિસાઇલોને તોડી પાડવામાં આવી. ભારતે પાકિસ્તાનની 3 હવાઈ સંરક્ષણ પ્રણાલીઓનો પણ નાશ કર્યો છે. તો ભારતે પાકિસ્તાનમાં 3 સ્થળોએ HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ જે લગાવવામાં આવી હતી 3 જગ્યા, અને 3 જગ્યા ઉપર હુમલો કરીને તેને નાશ કરી દેવામાં આવ્યો. અને ભારતે તેમને નષ્ટ કરવા માટે હેરોપ ડ્રોનનો ઉપયોગ કર્યો અને હેરોપ ડ્રોનથી એ એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનની HQ-9 એ એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી નાખી છે, નિસ્તનાબૂદ કરી દીધી છે. પાકિસ્તાને ચીન પાસેથી આ HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી અને FD-2000 પણ તેને કહેવામાં આવે છે. લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી આ મિસાઇલ સિસ્ટમ છે જે વિમાન અને ક્રૂઝ મિસાઇલોને તોડી પાડવા માટે રચાયેલી છે. પણ આ એર ડિફેન્સ સિસ્ટમ પાકિસ્તાનની HQ-9 જે નિષ્ફળ સાબિત થઈ છે અને હેરોપ ડ્રોન મજબૂત સાબિત થયું છે અને પોતાના ટાર્ગેટ સુધી એ હેરોપ ડ્રોન પહોંચ્યું અને ટાર્ગેટને નિસ્ત નાબૂદ કરી દીધો. તો પાકિસ્તાનની ફરી એકવાર અવરચંડાઈ. ગત રાત્રે પાકિસ્તાને મિસાઇલથી હુમલાનો પ્રયાસ કર્યો અને આ હુમલાને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. ભારતે પાકિસ્તાનના તમામ હુમલાઓ નિષ્ફળ બનાવ્યા છે. 15 જેટલી મિસાઇલ દાગવામાં આવી હતી ભારત ઉપર અને આ તમામ મિસાઇલોને તોડી પાડવામાં આવી. ગુજરાતના ભુજ સહિત 15 શહેરો પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, જેને ભારતે નિષ્ફળ બનાવ્યો છે. ભારતે એક જ દિવસમાં પાકિસ્તાનને કંગાળ કરી દીધું છે, તેની ઓકાત બતાવી દીધી છે કે તે ક્યાં છે. તો પાકિસ્તાનની અવરચંડાઈનો ભારતે મજબૂત જવાબ આપ્યો છે, યોગ્ય જવાબ આપ્યો છે અને ઇચ્છિત જવાબ પાકિસ્તાન જે ઈચ્છે છે એ પ્રકારનો જવાબ ભારતે આપ્યો છે કે હવે ભારત એ સહન નહીં કરે. ભારત ઉપર કોઈ આંગળી ચીંધશે તો એ આંગળીને કાપી નાખવામાં આવશે. ભારત ઉપર કોઈ નજર બગાડશે તો એ નજરને પણ, એ આંખોને પણ ખેંચી લેવામાં આવશે. અને મજબૂત જવાબ ભારત તરફથી આપવામાં આવી રહ્યો છે. કોઈ પણ ખરાબ ઈરાદો જો ભારત પ્રત્યે રાખવામાં આવ્યો તો ભારતે ક્યારેય સહન નહીં કરે. હવે બદલાયેલું ભારત છે, નવું ભારત છે અને સામે વળતો જવાબ આપનારું ભારત છે. તો આ મુદ્દે રક્ષા વિશેષજ્ઞ લલિત રાવલ ફોનલાઈન પર આપણી સાથે જોડાઈ ગયા છે. લલિતભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. ભારતે મજબૂત જવાબ આપ્યો પાકિસ્તાને, કારણ કે ગઈકાલે જે રીતે ઓપરેશન સિંદૂર ખૂબ સફળતાપૂર્વક પાર પડ્યું છે અને પાકિસ્તાનને એની ઓકાત બતાવી દીધી કે ભાઈ ભારતની દીકરીઓ એમાં કેટલું સાહસ છે, એમાં કેટલું શૌર્ય છે. અને આજે જે કાયરતાપૂર્વકની જે હરકત પાકિસ્તાને કરી છે એનો પણ ભારતે વળતો જડબાતોડ જવાબ આપ્યો છે. સૌથી પહેલી પ્રતિક્રિયા લલિતભાઈ. દાનાથી એમને ગઈકાલે રાત્રે જે મિસાઇલ અને રોકેટથી 15 શહેરો આપણા પશ્ચિમ બોર્ડરે આવેલા ભુજથી માંડીને શ્રીનગર સુધીના રસ્તામાં આવતા જેટલા મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટો છે એના ઉપર એને એટેક કરવાનો ખૂબ પ્રયાસ કર્યો અને એના વળતા જવાબ રૂપે આજ સવારથી સૌથી પહેલા લાહોરમાં 3 બોમ્બ બ્લાસ્ટ થયા. એ પછી કરાચી પોર્ટ, ગુજરાવાલા, હૈદરાબાદ, રાવલપિંડી
અને અનેકો શહેર 15 શહેરો ઉપર લગભગ 50 થી વધુ ડ્રોનના એટેક અત્યાર સુધીમાં થઈ ચુક્યા છે. અને એ ડ્રોન એટેકમાં સૌથી મોટામાં મોટું ગણો એચિવમેન્ટ તો એનું એર ડિફેન્સ સિસ્ટમ HQ-9 એને નષ્ટો નાબૂદ કરી દીધી છે. એટલે એની એર ડિફેન્સ સિસ્ટમ ખતમ કરી એની આંખ તોડી નાખી કહેવાય. અને એ કશું જ તોડી આપણા સરહદેથી અંદર ઘૂસતું કોઈ મિસાઇલ, કોઈ ડ્રોન કે કોઈ ફાઇટર એરક્રાફ્ટ એને પકડી ન શકે. એટલી બુરી હાલત કરી દીધી છે. અને શહેરે શહેરે 15 શહેરમાં ભાગમ દોડ થઈ ગઈ છે. ખૂબ ગભરાટનો માહોલ છે. એના એક સાંસદ તો સંસદમાં ઉભા રડવા લાગ્યા કે હવે અલ્લાહ અમારી મદદ કરે. પણ આવા પાપીને કૃત્યો કરનારાઓને અલ્લાહ પણ કેવી રીતે માફ કરશે? એને માફ કરે ફક્ત ને ફક્ત ભારત. એ ભારતમાં ઘૂંટણે પડીને શરણાગતિ સ્વીકારે તો કદાચ માફી થાય. બાકી આ કૂતરાની પૂંછડી છે એ વાંકી રહી છે. 1948 થી અત્યાર સુધી આપણે મારી થાક્યા, એને બેઇજ્જત કર્યા, એના 93,000 સૈનિકોને શરણે લાવ્યા તો હજી એમને શરમ નડતી નથી, કોઈ એમને શાન ઠેકાણે આવી નથી. એટલે હવે એ કૂતરાની પૂંછડી કાપે છૂટકો છે. અને હવે મારી શ્રદ્ધા પણ છે અને વિશ્વાસ છે કે ભારત સરકાર એ કામ પૂરું કરશે. આ ઓપરેશન સિંદૂરનું પરમ દિવસ રાતનું જે હતું એ પહેલું પગથિયું હતું. અને હવે દુસ્સાહસ કરી બેઠું છે પાકિસ્તાન કાલ રાતનું જયારે. એટલે હવે એનો વળતા જવાબ રૂપે પ્રચંડ આપણે એનો જવાબ આપીશું. અને બીજું કે અત્યાર સુધી આપણે જે કરી હતી એ ફક્ત ને ફક્ત ત્રાસવાદી એના ઠેકાણા ઉપર આપણે એટેક કરીશું. એના સૈન્ય ઉપર કે કોઈ સિવિલિયન આપણે માર્યા નહોતા. પણ જયારે એ પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણા ઉપર એને એટેક કરવાનો પ્રયાસ કર્યો છે એ ફૂલ ફ્લેજ એક્ટ ઓફ વોર ગણાય. અને એક્ટ ઓફ વોર ગણવા પછી ભારત પાસે એક અબાધિત હક છે કે આપણે એના આપણી પૂર્ણ ક્ષમતા અને શક્તિથી એના પર વળતો પ્રહાર કરી શકીએ અને કરીશું જ આપણે. બિલકુલ. અને લલિતભાઈ, જે રીતનો એકદમ સચોટ આ હુમલો વિચારવા જેવું છે કે પાકિસ્તાને જે રીતે આપણા સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ ભારતે જે સામે વળતો જવાબ આપ્યો છે, એક તો આપણી મજબૂત S-400 એર ડિફેન્સ સિસ્ટમ, આપણું સુદર્શન ચક્ર. બિલકુલ. અને એ કામ પણ એવી રીતે જ કરે છે. એ કદાચ નીકળે એટલે સુદર્શન ચક્ર જ તમે જોઈ લો. બિલકુલ 6 કિલોમીટરની રેન્જ સુધી ઉડતું તોડી પાડી શકે છે. એટલે એના એરબેઝ ઉપરથી એરક્રાફ્ટ ટેક ઓફ કરીને આપણે તોડી પાડી શકીએ. એના લોન્ચરમાંથી મિસાઇલ નીકળે અને આપણે અહીંયાથી તોડી પાડી શકીએ. એટલી ક્ષમતા વાળું, એટલું એક્યુરેસી વાળું અને આખા વિશ્વમાં વખણાયેલું ટોપ ક્વોલિટીનું S-400 ભારતે ખરીદ્યું. જયારે ખરીદ્યું ત્યારે ખૂબ ઓબાળા થયેલા અને અમેરિકાનું પણ ખૂબ દબાણ હતું, ઇઝરાયલનું પણ દબાણ હતું કે અમારું લો, પેલા કે અમારું લો. પણ ખરેખર જે ક્વોલિટી, પ્રુવન ક્વોલિટી હતી એ જ ભારતે લીધી. અને એનો પહેલો જ અખતરો આપણે ગઈકાલે આપણને એનો તાદ્રશ્ય નમૂનો જોવા મળી ગયો. તેની કાર્યશૈલી કેટલી બધી ઉત્તમ પ્રકારની છે. બિલકુલ. અને લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને પાકિસ્તાનની એની ઓકાત પણ બતાવી દીધી, એની કે HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ એ કેટલી વામણી છે એ પણ ભારતે બતાવી દીધું છે. અને પાકિસ્તાનને એની જગ્યા બતાવી દીધી છે કે એ ક્યાં છે. અને ભારત હંમેશા એનો હાથ ઉપર રહ્યો છે, એ શક્તિમાં પણ સશક્ત રહ્યું છે અને એમના કરતા હંમેશા ચડિયાતું રહ્યું છે. આ એર ડિફેન્સ સિસ્ટમ તોડીને ભારતે એ પુરવાર કરી બતાવ્યું છે. તો ભારતની આ S-400 ડિફેન્સ સિસ્ટમ કે જેનાથી આ હુમલો એ નિષ્ફળ રહ્યો. ગત રાત્રે આ પાકિસ્તાને કાયરતાપૂર્વકની એક હુમલો કર્યો હતો, એક હરકત કરી હતી. એણે મિસાઇલ છોડ્યા અને ભારતીય સૈન્ય ઠેકાણા ઉપર 15 શહેરોને ટાર્ગેટ કર્યા હતા, જેને ભારતે નિષ્ફળ બનાવ્યા છે. સંવાદદાતા અપૂર્વ સિસોદિયા એ લાઈવ જોડાઈ ગયા છે. અપૂર્વ, આજે ભારતે મજબૂત જવાબ પાકિસ્તાનને આપ્યો છે.
કે જે પણ તમે કાયરતા પૂર્વકની કોઈ પણ હરકત કરશો તો અમે તમને બક્ષીશું નહીં, એનો જવાબ મળશે. અને ભારતે એ પ્રકારનો જવાબ આપ્યો, 15 શહેરોને ટાર્ગેટ કર્યા અને સામે ભારતે પણ એ ટાર્ગેટ સુધી પહોંચીને ટાર્ગેટને નિસ્તનાબૂદ કર્યા. કેટલો મજબૂત જવાબ. જી ચોક્કસથી અંકુર, વાત કરીએ તો જે પ્રમાણે પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો, જેમાં 26 નિર્દોષોના ભોગ લેવાયા, 26 નિર્દોષોના જીવ ગયા. તે બાદ જ ઓપરેશન સિંદૂર જે લોન્ચ કરવામાં આવ્યું, તે બાદ પાકિસ્તાનના જે અલગ અલગ 9 ઠેકાણા હતા ત્યાં જ્યાં આતંકવાદી સંગઠનો કાર્યરત હતા, જ્યાં આતંકવાદી ટ્રેનિંગો આપવામાં આવતી હતી, જ્યાંથી આતંકવાદી ગતિવિધિઓ જે છે તે તૈયાર કરવામાં આવતી હતી, ત્યાં જે ભારતીય સેનાએ હુમલો કર્યો હતો. ભારતના જે સેનાએ ત્યાં વળતો જવાબ જે છે તે પહેલગામની આતંકવાદી હુમલા બાદ આપ્યો હતો. પરંતુ પાકિસ્તાને હવે ગઈકાલે જે છે તે મોડી રાત્રે અવળચંડાઈ કરી છે અને તેનો જવાબ પણ ભારતીય સેનાએ જ તે પ્રકારે જ આપ્યો છે. જે પ્રમાણે મિસાઇલો પાકિસ્તાની સેના દ્વારા ભારતના 15 જેટલા શહેરો પર છોડવામાં આવ્યા હતા. ત્યાં ભારતીય સેનાએ તે તમામ જે મિસાઇલો છે તેને નિષ્ફળ કર્યા છે. આપણે કયા કયા શહેરોમાં પાકિસ્તાને ટાર્ગેટ કર્યો હતો અને હુમલા કરવાનો પ્રયાસ કર્યો હતો અને જેને ભારતે નિષ્ફળ બનાવ્યો છે તે હું બતાવવાનો પ્રયાસ કરીશ. આ ફોટો જે છે તે અત્યારે જાહેર કરવામાં આવ્યો છે, તેમાં સ્પષ્ટપણે 15 શહેરો દેખાઈ રહ્યા છે, જેમાં 15 શહેરોમાં પાકિસ્તાને ટાર્ગેટ કર્યો હતો હુમલાનો. પરંતુ ભારતના સેનાની જે જવાબી કાર્યવાહી હતી, ભારતના સેનાની જે તત્પરતા હતી, તેના કારણે જે તમામ હુમલા જે છે તે નિષ્ફળ કરવામાં આવશે. આપ જોઈ શકો છો કે શ્રીનગર છે, અવંતપુરા છે, જમ્મુ છે, પઠાનકોટ છે, અમૃતસર છે, આદમપુર છે, જલંધર છે, કપૂરથાલા છે, ચંડીગઢ છે, લુધિયાણા છે, ભટિંડા છે, નાલ બિકાનેર છે, પિલોડા છે, ઉત્તરાલય છે અને ભુજ છે. આ 15 જે શહેરો છે ત્યાં પાકિસ્તાને જે છે હવાઈ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો છે. મહત્વની વાત એ છે કે ભારત પહેલાથી જ તૈયાર હતું. ભારત પહેલાથી ખબર હતી કે પાકિસ્તાન તેની અવળચંડાઈ કરશે અને તેના જ કારણે રશિયા પાસેથી જે મેળવેલી S-14 એર ડિફેન્સ મિસાઇલ હતી તે પહેલેથી જ તૈનાત કરી દેવામાં આવી હતી અને તેના જ કારણે જે S-14 એર ડિફેન્સ મિસાઇલ છે તેને જે પાકિસ્તાને હુમલો કરવાનો પ્રયાસ કર્યો તેના આધારે તેને જે છે એક્ટિવ કરી દેવામાં આવી હતી ને તે એક્ટિવ કર્યા બાદ જ જે મિસાઇલો પાકિસ્તાન તરફથી આવી રહી હતી તેને નિષ્ફળ જે છે તે ભારતીય સેનાએ બનાવ્યો છે. ને અત્યારે મોટા ભાગના જે પાકિસ્તાનના શહેરો છે ત્યાં પણ પાકિસ્તાને વળતો જવાબ જે છે તે આવ્યો છે. એટલે કે ઓપરેશન જે સિંદૂર છે તે હજી સુધી ખતમ નથી થયું. ઓપરેશન સિંદૂર હજી સુધી ચાલુ છે. જો પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ભારતીય સેના એટલી જ તત્પર છે અને વળતો જવાબ પણ જે છે તે ભારતીય સેના આપશે. હું રાવલપિંડીની જે જ્યાં અત્યારે ભારતે ડ્રોન દ્વારા હુમલો કર્યો છે તેના દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળે છે. આપ જોઈ શકો છો કે વિડીયોના મારફતથી જ અત્યારે હું બતાવવા માંગીશ કે આ વિડીયોમાં સ્પષ્ટપણે જે પાકિસ્તાની નાગરિક છે તે વિડીયોમાં સ્પષ્ટપણે બોલી રહ્યો છે કે ડ્રોન દ્વારા ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો છે. અત્યારે રાવલપિંડીમાં હુમલો કરવામાં આવ્યો છે અને જે મેચ આજે યોજાવાની હતી તે મેચ પણ રદ કરવામાં આવી છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે પાકિસ્તાને અવળચંડાઈ કરી તે બાદ રાવલપિંડી સ્ટેડિયમમાં ભારત દ્વારા ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો અને રાવલપિંડી સ્ટેડિયમ જે છે તેને તબાહ કરી દેવામાં આવ્યું છે. હુમલો કઈ રીતે કરવામાં આવ્યો તેના પણ વિડીયો હું આપને બતાવવા માંગીશ. આપ જોઈ શકો છો કે અહીંયા આગળ આ હુમલાના લાઈવ વિડીયો છે તે સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જે પ્રમાણે પાકિસ્તાને અવળચંડાઈ કરી તે બાદ ભારતે તેને વળતો જવાબ આપ્યો છે અને રાવલપિંડી સ્ટેડિયમ પણ જે છે તે જવાબી કાર્યવાહીમાં તબાહ કરી દેવામાં આવી છે. રક્ષામંત્રી રાજનાથસિંહે સ્પષ્ટપણે કહ્યું છે કે જો પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો હજુ પણ ભારતીય સેના જે છે તે તત્પર છે. ભારતીય સેના જે છે તે જવાબી કાર્યવાહી કરશે અને જે યોગ્ય જવાબ છે, જે કડક જવાબ જે છે તે પાકિસ્તાને આપશે. કારણ કે ભારતે જે છે તે પહેલગામના આતંકવાદી હુમલા બાદ કોઈ નાગરિકને ટાર્ગેટ નતા કર્યા, કોઈ પાકિસ્તાનના લોકોને ટાર્ગેટ નતા કર્યા, પરંતુ જે આતંકવાદી સંગઠનો જ્યાં કાર્યરત હતા એ 9 ઠેકાણાને ટાર્ગેટ કર્યા હતા અને તેને જ નેસ્ત નાબૂદ કર્યા હતા. એટલે ચોક્કસથી કહી શકાય કે ભારતે કોઈ નાગરિકને ટાર્ગેટ કરીને હુમલો નતો કર્યો, પરંતુ જ્યાંથી આતંકવાદી ભારતમાં પ્રવેશી રહ્યા હતા, ભારતમાં હુમલો કરવા માટેનું જ્યાં ષડયંત્ર રચવામાં આવતું હતું, જ્યાં ભારતમાં હુમલો કરવા માટેના જે લોકો જે છે તે તૈયાર કરવામાં આવતા હતા, ત્યાં જ ભારતે હુમલો કર્યો છે અને ત્યાં જ જે આતંકવાદીઓ છે તેમને નેસ્ત નાબૂદ કર્યા છે. પરંતુ પાકિસ્તાન હવે અવળચંડાઈ કરી રહ્યું છે. જે
15 જેટલા શહેરોને જે છે તે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા હુમલો કરવા માટે, પરંતુ ભારતીય સેના તત્પર છે. ભારતીય સેના બોર્ડર પર તૈનાત છે અને પાકિસ્તાનની અવળચંડાઈ સામે જવાબ આપવા માટે પણ ભારતીય સેના અત્યારે યોગ્ય કામગીરી કરી રહ્યું છે. હજુ પણ હુમલા જે છે તે ચાલી રહ્યા છે. રક્ષામંત્રીએ સ્પષ્ટપણે કહી દીધું છે કે ઓપરેશન સિંદૂર હજી સુધી પૂર્ણ નથી થયું. જો હજુ પણ પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ભારતીય સેના તે જ પ્રકારે જવાબ આપશે જે પ્રકારે પાકિસ્તાન સેના સામેથી હુમલો કરશે અને તે જ પ્રકારે ભારતીય સેના દ્વારા જવાબ આપવામાં આવશે. એટલે ચોક્કસ અંકુર કહી શકાય કે જે 15 શહેરોને ગઈકાલે રાત્રે ટાર્ગેટ કરવામાં આવ્યા હતા તે 15 શહેરોમાં જે મિસાઇલ છોડવામાં આવી હતી તે ભારતીય સેનાની તત્પરના કારણે નિષ્ફળ બનાવી દેવામાં આવી છે. એટલે ક્યાંય પણ કોઈ પણ પ્રકારનું નુકસાન જે છે તે ભારતના લોકોને અને નાગરિકોને નથી થયું. બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ભારતના કેટલાક શહેરોમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને જેને ભારતે નિષ્ફળ બનાવ્યો અને હવે જે ડ્રોન વડે જે હુમલા કરવામાં આવ્યા અને વળતો જવાબ ભારતે જે આપ્યો એના કારણે પાકિસ્તાન ફાફડી ગયું છે. વેલકમ બેક. તો પાકિસ્તાનની ફરી એકવાર કાયરતાપૂર્વકની હરકત અને જેનો જડબાતોડ જવાબ ભારતે આપ્યો છે અને ભારતે એ તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી દીધા છે. ભારતે એક જ દિવસમાં પાકિસ્તાનને તેની જગ્યા બતાવી દીધી છે, તેની હેસિયત તેને બતાવી દીધી છે કે પાકિસ્તાન છે શું. પાકિસ્તાનની અવળચંડાઈનો ભારતનો જડબાતોડ જવાબ ગઈકાલે રાત્રે કાયરતાપૂર્વક હરકત કરી. આ મુદ્દે અમારા સંવાદદાતા અપૂર્વ સિસોદિયા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અપૂર્વ, ગઈકાલે રાત્રે પાકિસ્તાને ભારત પર હુમલાનો પ્રયાસ કર્યો અને આ પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. હવે કોણે નિષ્ફળ કર્યો છે આ પ્રયાસ? તો આપણી મજબૂત S-400 એર ડિફેન્સ સિસ્ટમે. ખાસ તો આપની પાસેથી એ સમજવું છે કે S-400 સિસ્ટમ કેવી છે, કેટલી અદ્યતન છે, કેટલી મજબૂત છે? જી ચોક્કસથી અંકુર, વાત કરીએ તો જે પ્રમાણે પાકિસ્તાને અવળચંડાઈ કરી, ભારતના જે 15 શહેરો હતા ત્યાં હુમલો કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ જે S-400 એરસ્પેસ મિસાઇલ છે તેના કારણે જે 15 હુમલા જે છે તે નિષ્ફળ કરવામાં આવ્યા છે. આપણે હું એનો વિડીયો પણ બતાવવા માંગીશ કે કેવા પ્રકારે તે આ કામગીરી કરે છે અને કેવા પ્રકારે જે પાકિસ્તાને 15 શહેરોને ટાર્ગેટ કર્યા હતા અને તેનો નિષ્ફળ બનાવવાનો કઈ રીતે પ્રયાસ કરવામાં આવ્યો. આપણે વિડીયો પણ જોઈ શકો છો કે રશિયા પાસેથી મળેલી S-400 એર ડિફેન્સ મિસાઇલ છે જેને ભારતીય સેનાએ એક્ટિવ કરી દીધી હતી. જે બાદ ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવ્યું તે બાદ આ એરસ્પેસ મિસાઇલ બોર્ડર પર એક્ટિવ કરી દેવામાં આવી હતી, કારણ કે ભારતને ખબર હતી કે પાકિસ્તાન અવળચંડાઈ કરશે. ભારત જે પાકિસ્તાનની અવળચંડાઈ સામે જવાબ આપવા માટે તૈયાર હતું, તેના જ કારણે આ S-400 એર ડિફેન્સ મિસાઇલ જે છે તે તૈનાત કરી દેવામાં આવી હતી, તેને એક્ટિવ કરી દેવામાં આવી હતી. અને આ જ મિસાઇલના કારણે જે પાકિસ્તાને 15 શહેરોને ટાર્ગેટ કર્યા હતા, જે 15 શહેરો પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, તેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધો છે. આપ જોઈ શકો છો કે આ જે S-400 મિસાઇલ છે જેને ભારતે બોર્ડર પર તૈનાત કરી દીધી છે અને એક્ટિવ કરી દીધી છે. જો હજુ પણ પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો આ જ મિસાઇલ દ્વારા તે તમામ હુમલાને જે છે તે નિષ્ફળ બનાવવા ભારતીય સેના તૈયાર છે. એટલે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે 15 શહેરો કે જે અલગ અલગ શહેરોને ટાર્ગેટ કરવામાં આવ્યા, જેમાં ગુજરાતના ભુજનો પણ સમાવેશ થતો હતો, પરંતુ આ S-400 એર ડિફેન્સ મિસાઇલના કારણે જે હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યું છે. એટલે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ પણ પ્રકારની ઈજા આ S-400 મિસાઇલના કારણે થઈ નથી. એટલે ચોક્કસથી કહી શકાય કે ભારતીય સેના તત્પર છે, ભારતીય સેના તૈયાર છે પાકિસ્તાનને યોગ્ય જવાબ આપવા માટે. ને જો હજુ પણ પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો તેની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. એટલે બોર્ડર પર સુરક્ષાને લઈને પણ ચારો તરફ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ પણ પ્રકારની ખામી જે છે તે ભારતીય સેના રાખવા નથી માંગતી, તેના જ કારણે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે. હજુ પણ જો પાકિસ્તાન દ્વારા કોઈ હુમલાનો પ્રયાસ કરવામાં આવશે તો તેને હવામાં જ નિષ્ફળ કરી દેવા માટેની તમામ તૈયારીઓ ભારતીય સેનાએ કરી દીધી છે. એટલે કોઈ પણ નાગરિકને ડરવાની જરૂર નથી. જો પાકિસ્તાન અવળચંડાઈ કરશે તો ભારતના નાગરિકોને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય તે પ્રકારની ભારતીય સેનાએ જે છે તે તૈયારી કરી દીધી છે. જી બિલકુલ અપૂર્વ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.
ડ્રોન હુમલામાં HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ, જે પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ છે, જેને તોડી પાડવામાં આવી છે, નેસ્તનાબૂદ કરી દેવામાં આવી છે. મજબૂત વળતો જવાબ પણ ભારતે આપ્યો અને 9 જેટલી જગ્યાઓ પર ભારતે હુમલો કર્યો અને એ ટાર્ગેટને તબાહ કરી દેવામાં આવ્યા અને હાથ પર ડ્રોન વડે એ હુમલો કરવામાં આવ્યો. અને આ ડ્રોન અને મિસાઇલનું મિશ્રણ છે હેરોપ, અને હેરોપથી એને નિસ્તનાબૂદ કરી દેવામાં આવ્યો. હવે એની રેન્જની જો વાત કરવામાં આવે, 200 કિલોમીટરથી 1000 કિલોમીટરની હેરોપની રેન્જ છે, જે એના ટાર્ગેટને ધ્વસ્ત કરે છે.